કરી અને આપનું ધ્યાન સ્ટેજની સમક્ષ જ્યારે હું કહું ત્યારે આપની આંખ ખોલજો. જય મા અંબા. પણ રે કે ધંભ ધડકે મેળી હશે આન જો ન ખેલણ લાગી ખા એ તમે સવ સજનો તમે સૌ સજનો માં અંબાના આંગણે જ આવ્યા. હર રે અમે જોને જોતા તાજની વાટ. આપની આંખ ખોલી શકો છો. સમરણ કરું માં શારદા વાણી રૂપે વાઘેશ્વરી સંતાપ સગડા ટાળજો માં આદ્ય શક્તિ ઈશ્વરી કરણી અને કથની તણા સૌ દોષને પરખાવજે અરદા કરું માં આટલી હા બાય હામ પૂરજે હા બાય હામ પૂરજે હા બાય હામ પૂરજે. આકલ કરે હાજર થતી હા બાય ધ્રોડી જાવતી સમરૂ હબાઈ માતને ત્યાં ગગન નાદ ગજાવતી ભટકેલ ભોળા બાળને માં ભગવતી ભવતાર જે અરદા કરું માં આટલી હા બાયુ હામ પૂરજે હા બાયુ હામ પૂરજે હા બાયુ હામ પૂરજે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગજાનંદ ગણપતિ મહારાજથી થાય છે તો બાપ ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરીએ. દીકરી આવવાની છે ને? પણ ગજાનંદ ગણપતિ મહારાજની હારોહાર હનુમાનજી મહારાજને યાદ કરવા છે એટલે કે સરસ્વતી મૈયા સુર દીજીએ અનગણપત દીજે જ્ઞાન પણ બજરંગી મહાબલ દીજીએ. અરે રે મોહે સદગુરુ દીજે જાય જી 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 હા જી 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 મોહે સદગુરુ દીજે જાય. दोनों योद्धा में कौन बड़वंतारा दोनों योद्धा में कौन बड़वंतारा नमो गुणेशा नमो हनुमंता नमो गुणेशा नमो हनुमंता. दोनों योद्धा में कौन बड़वंतारा नमो गुणेशा नमो हनुमंता. હું તો નમો ગુણેશા નમો હનુમંતા. કહે મારે રીધિ સીધી નારી. આ શબ્દો સાહેબ આપણો શું કહે છે ગણુ દાદા?
ગણપતિ કહે મારે રિધિ સિદ્ધિ નારી ઓ દે ઓ દે ઓ દે. ગણપતિ કહે મારે રિધિ સિદ્ધિ નારી. અને મારો હનુમાન શું કે? હનુમાન કહે હું તો બાળ બ્રહ્મચારી રામ હે મારા રામ નમો ગુણેશા નમો હનુમંતા નમો ગુણેશા નમો હનુમંતા દોનો યોધા મેં કોણ બળવંતા રામ નમો ગુણેશા નમો હનુમંતા નમો ગુણેશા નમો હનુમંતા નમો ગુણેશા નમો હનુમંતા. વાહ, કેમ છો? મજામાં છો બધા? આજે આ કોઈ મોટો કાર્યક્રમ કે કોઈ મોટી જાગ જમાડ કે એવું કશું જ નથી. સાચી વાત તમને બધાને કરું ને તો આજનો આ કાર્યક્રમ સાધના બિલ્ડિંગના પાર્કિંગમાં આયોજન થવાનો હતો અને આપણે બધા જ મા અંબાનો જગદંબાનો મહિમા ગાવાના હતા. પણ ઘણા બધા ફોન આવ્યા, ઘણા બધા મેસેજ આવ્યા કે ભાઈ કાર્યક્રમ મેહુલભાઈ માતાજીનો હોય તો પબ્લિક ક્યાં સમાય, અમારે પણ આવવું છે. તપાસ કરી, હેમુ ગઢવી હોલ તો કે ફૂલ છે. પછી મારા પરમ મિત્ર એવા હર્ષલભાઈ માકડ, એ અમારા હનુમાન છે, અમારા ટૂંકમાં ડૉક્ટર કયો તો ડૉક્ટર છે, કંઈ પણ કયો. જ્યારે અમે કંઈક વિચારવાનું બંધ કરીએ કે હવે કંઈક શું કરવું ને, ત્યારે હર્ષલ માકડને મળ્યો, એની સાથે વાત કરી, હર્ષલભાઈ શું કરશું? એટલે હર્ષલભાઈએ એવું કીધું કે મેહુલભાઈ તમારું મન શું કહે છે? મેં કીધું માની ભક્તિ છે, કોઈને ના તો પડાય નહીં. તો એ એક કામ કરો, તમારી ઓફિસની તમારી ઈચ્છા હતી ને, નજીકમાં જ મણિયાર હોલ છે, નવું ઇનોગ્રેશન થયું છે, ત્યાં જ કાર્યક્રમ રાખી દો ને. એટલે હર્ષલભાઈને મેં હા પાડી. ઘરે ગયો, ઘરે જઈને વાત કરી ડોલીને કે ભાઈ આપણે કાર્યક્રમ રાખવો છે. એટલે પહેલાં મને કે કઈ તારીખ છે? મેં કીધું તારીખ 26 ને રવિવાર છે. તો કે શું વાત કરો છો, રાખી જ દો એ કે. મેં કીધું સરસ, ખૂબ સરસ. ત્યારે મારા મનમાં તો માતાજીનો ભાવ અને હું તો માતાજીની ભક્તિ યાદ કરતો હતો. બીજે દી સવારે ચાના ટેબલ ઉપર મને એવું કીધું કે તમે સારું કર્યું, 26 તારીખે શું છે તમને ખબર છે? મેં કીધું ના, મને કાંઈ ખબર નથી, અત્યારે યાદ કરી લઉં. પછી મને યાદ આવ્યું મારા સાળા સાહેબનો આજે જન્મદિવસ છે. મેં કીધું આનાથી તો ઉત્તમ દિવસ કયો ભાઈ, તમારા બેયના આશીર્વાદ મને મળે. અને આજે આ સુંદર મજાનો દિવસ છે, માના ચરણોમાં પ્રાર્થના અર્પણ કરી છે. સાથે મારા સાળા સાહેબને પણ આજે જન્મદિવસની ખૂબ ખૂબ અસીમ શુભકામનાઓ પાઠવું છું. ખૂબ આગળ વધો, તમારી સર્વ મનોકામના પૂર્ણ થાય. અને એમની આગળ જ અમારા ગણપતિ બિરાજમાન છે, ત્રિકોણ બાગકા રાજા શ્રી જીમીભાઈ અડવાણી સજોડે ઉપસ્થિત છે. તો તમારી આગળ ગણપતિ, અહીંયા માં અંબા, આટલા ભૂદેવો, તમને તો આજે સરસ આશીર્વાદ મળી ગયા. અને સાથે સાથે તમારી આગળ જ અમારા કાનુડા એટલે કે હર્ષલ માકડ બેઠા છે ભાઈ, એની બાજુમાં અમારા ડૉક્ટર સાહેબ ચેતસ ઓઝા બેઠા છે. એટલે કાંઈ ઘટે નહીં આજના દિવસે. તમને ખૂબ ખૂબ અસીમ આશીર્વાદ. તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત, અભિવાદન કરું છું. દિવ્ય સાધનાલયમાં બિરાજમાન કાલાવડ મુકામે પૂજ્ય સદગુરુદેવ શ્રી પારસ મુનિ મહારાજ સાહેબના ચરણોમાં વંદન કરું છું. ગુરુ થકી જ્ઞાન મળે છે, ગુરુ થકી સંસ્કાર મળે છે, અને ગુરુ થકી જીવન કેમ જીવવું એનો ખ્યાલ આવે છે. મારા ગુરુદેવ સદગુરુદેવ પૂજ્ય શ્રી પારસ મુનિ મહારાજ સાહેબ દિવ્ય સાધનાલયમાં બિરાજમાન છે. એકાંત મૌન સાધના 13 મહિનાની એમની ચાલી રહી છે અને તેઓ સાધના કરી રહ્યા છે અને આ બાળક પર અસીમ આશીર્વાદ વરસાવી રહ્યા છે. તો મારા ગુરુના ચરણોમાં વંદન કરું છું. અને બાલકૃષ્ણભાઈ શાસ્ત્રીજી, ભૂદેવોની ટીમને હું વિનંતી કરું છું કે ચાલો આપણે બધા સાથે માના શ્લોક બોલીએ, માનું આવાહન કરીએ અને જેટલા પણ ઉપસ્થિત છે ને
એને આજે કંઈક સમર્પણ આપીએ. વિદ્યોદામ સમપ્રભામ મૃગપતે સ્કંદ સ્થિતામ ભીષણામ કન્યા બે કરવાલ ખેટ વિલસ હસ્તે ચક્રગદા શિખે રવિશિખા ચાપં ગુણાં તર્જની બિભ્રાણા મનલાત્મિકા શશિધરા દુર્ગાં ત્રિનેત્રાં ભજે દુર્ગાં ત્રિનેત્રાં ભજે. આભાર શાસ્ત્રીજી. આપ સૌને મારા હૃદયના ભાવ સાથે ફરીથી જય અંબે. જય અંબે કહેવાય છે કે મંદિર સુધી પગ લઈ જાય એ યાત્રા છે. મંદિર સુધી પગ લઈ જાય એ યાત્રા છે, પણ માતાના ચરણ સુધી ભાવ લઈ જાય ને એ ભક્તિ છે. હાથ જોડવા એ પ્રાર્થના છે, પણ હૃદય જોડાય એ સમર્પણ છે. અને જ્યાં શબ્દો શાંત થઈ જાય, આંખોમાં ભાવ આવી જાય, કારણ કે માની ભક્તિ કરતા હોઈએ ને તો આંખોના આંસુ રોકવા બહુ અઘરા છે. અને એમાં પણ આવા દિવ્ય વાતાવરણની અંદર આજની આ રાત્રિ કે જે શ્રદ્ધાની રાત્રિ છે, ભક્તિની રાત્રિ છે, લાગણીની રાત્રિ છે, સન્માનની રાત્રિ છે, સમર્પણની રાત્રિ છે. અને આ રાત્રિમાં આપણે બધા એકઠા થયા છીએ માની ભક્તિ કરવા માટે. માની ભક્તિ કરીએ ત્યારે આંખોમાં ભાવ આવી જાય અને આપણી આંખો એની રીતે જ ભીની થઈ જાય અને અંતરમાંથી એક જ અવાજ નીકળે છે, માં. અંતરમાંથી એક જ અવાજ નીકળે છે, માં. અને જ્યારે બોલીએ છીએ માં, ત્યારે મન પરાય જ આવે છે. નથી રોકી શકાતું, રોકવું પણ ન જોઈએ. આજની રાત્રિમાં જો માની ભક્તિ કરવી હોય ને, દિવ્ય અનુભૂતિ કરવી હોય ને, તો માના ચરણોમાં સમર્પણ સાથે હસવું આવે તો હસી લેવાનું, રડવું આવે તો રડી લેવાનું, પણ માને એટલું જ કહેવાનું કે હે માં, તું મારી ભક્તિ સ્વીકારજે. હું વિનંતી કરીશ સાહિત્યકાર જયેશ બારોટને કે સુંદર મજાના દોનો યોદ્ધા મેં કોણ ભજન આપની સમક્ષ રજૂ કરે અને આજની આ રાત્રિની આ ભક્તિની શરૂઆત કરીએ. दोनों योद्धा में कौन बड़वंतारा, दोनों योद्धा में कौन बड़वंतारा, नमो गुणेशा नमो हनुमंता, नमो गुणेशा नमो हनुमंता. दोनों योद्धा में कौन बड़वंतारा,
નમો ગુણેશા નમો હનુમંતા હું તો નમો ગુણેશા નમો હનુમંતા. ગણપતિ કહે મને મોદક ને લાડુ હો જી હો જી હો જી. ગણપતિ કહે મને મોદક ને લાડુ. ગણપતિ બાપા એમ કે મને શું ચડે? તો કે મોદક ને લાડુ ચડે. તો મારો હનુમાન શું કે ખબર? હનુમાન કહે મને તેલ ચડે ટાઢોરા એ મારા રામ. નમો ગુણેશા નમો હનુમંતા નમો ગુણેશા નમો હનુમંતા. દોનો યોધા મેં કોણ બળવંતારા. નમો ગુણેશા નમો હનુમંતા નમો ગુણેશા નમો હનુમંતા હું તો નમો ગુણેશા નમો હનુમંતા નમો ગુણેશા નમો હનુમંતા. જેમને સુંદર મજાનું હૃદય મંદિરનું ગીત આપ્યું છે એવા શ્રી પરમ મિત્ર મયુરભાઈ ચૌહાણ ઉપસ્થિત છે. તેમનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. જેટલા પણ મહેમાનો ઉપસ્થિત છે તેમનું હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. અને અમારે હર્ષદભાઈ અને વિરેન્દ્રભાઈ ત્યાં વ્યવસ્થા સંભાળી રહ્યા છે. દરેકને ખેસ, દરેકને માની ભેટ આપી રહ્યા છે. તો આપણે સૌ તાલીઓથી વધાવીશું. હું સ્વાગત નૃત્ય માટે અમારી દીકરીને વિનંતી કરીશ કે તે ગણપતિ સ્તુતિ માટે સ્ટેજ પર આવે. આપણે કેટલાક કાર્યક્રમો જોઈએ છીએ અને કેટલાક કાર્યક્રમો અનુભવીએ છીએ. આજનો આ કાર્યક્રમ, આજની આ રાત્રિ, આજની આ ભક્તિ કોઈ પણ ઉતાવળ વગર અનુભવવાની છે. અને આ અનુભવ આપણે આપણી સાથે લઈ જવાનો છે. બસ મા માતાના ચરણોમાં, મા અંબાના ચરણોમાં એવો ભાવ, કલાકારોના કંઠમાં સુર, સાહિત્યકારના શબ્દોમાં સંસ્કૃતિ અને અમારા શાસ્ત્રીજી એના શબ્દોની અંદર આપણા સંસ્કૃતના શબ્દો કે જે ડાયરેક્ટ મા પાસે પહોંચી શકાય એવી ભક્તિ. અને આ બાજુ અમારો મિહિર કે જે દરેક કાર્યક્રમમાં હાજ હોય છે પૂરી ટીમ સાથે. તો ચાલો આપણે બધા જ ગણપતિ દાદાને યાદ કરીએ. ગણપતિ સ્તુતિ માટે હું વિનંતી કરીશ અને એમનું મ્યુઝિક પણ મારા માટે ખૂબ જ આનંદની વાત છે જીમીભાઈ કે આજની આ સુંદર બેઠકમાં 3 અલગ અલગ પ્રકારના સંગમો છે. આજની આ સુંદર બેઠકની અંદર 3 અલગ અલગ પ્રકારના સંગમ છે. એક તરફ આધ્યાત્મિક સ્તુતિ, બીજી તરફ લોક સાહિત્યની સુગંધ અને ત્રીજી તરફ સંગીતના સુર. અને એનાથી પણ ઉપર આજે પરિવારનો પ્રેમ ખૂબ મળ્યો છે. બપોરે 3:30 વાગે વાતાવરણ ખૂબ જ બદલાઈ ગયું. ફોન આવ્યો મને કે શું કરીશું. મેં એક જ વિનંતી કરી કે માનો કાર્યક્રમ છે અને માનો પ્રેમ આપણા બધા પાસે છે. કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. એના સમયે બધું જ થઈ જશે. અને એ થઈ પણ ગયું. માતાજી વિશે ભાવસભર વાત. મા શબ્દ કેટલો નાનો, માત્ર એક અક્ષર મા. મા તે મા, બીજા બધા વગડાના વા આપણે બહુ સાંભળ્યું છે. જનનીની જોડ સખી નહીં ચડે રે લોલ આપણે બહુ સાંભળ્યું છે. પણ
એક અક્ષરમાં આખું બ્રહ્માંડ સમાઈ જાય. પ્રભુ મિત્રો, એક અક્ષરમાં આખું બ્રહ્માંડ સમાઈ જાય. બાળકને દુનિયાની કોઈ ભાષા નથી આવડતી. આજે આપણે બધા પણ બાળક જ બની ગયા છીએ મયુરભાઈ, આપણે બધા બાળક જ બની ગયા છીએ આજે, કે જ્યારે બોલતા નથી આવડતું ને ત્યારે માં બોલતા શીખડાવે છે. અને માં બોલીએ ને, માં જ્યારે બોલીએ માં, ત્યારે સામેનું બધું જ પ્રતિકૂળ હોય ને એ પણ અનુકૂળ એની રીતે થઈ જાય છે. જીવનમાં એક એવો સમય હતો, જીવનમાં એક એવો સમય હતો આજથી અંદાજે 20-25 વર્ષ પહેલા, કે જ્યારે તકલીફ હતી, માર્ગ નહોતો દેખાતો. ઘણા બધા લોકોએ વિનંતી કરી, ઘણા બધા લોકોએ સપોર્ટ કર્યો, પણ મન નહોતું માનતું. ત્યારે કુળદેવીના ચરણોમાં જઈને મસ્તક ઝુકાવીને એક જ વાત કીધી, હે માં, આજથી તારા શરણે, તું કરીશ ને તે મારા માટે બધું કલ્યાણકારી જ હશે. કુળદેવીમાં ક્યાંય જવાની જરૂર નથી. મિત્રો, હું દર વખતે કહું છું ભક્તો, કે તમારા ઘરે નિજ મંદિરમાં બેસીને તમે પ્રાર્થના કરો, તમારી દરેક પ્રાર્થના સ્વીકાર્ય છે. અમારે બિપિનભાઈ ગાંધી ઓફિસે આવે ને એક જ વાત કહે, મેહુલ શું કામ એને ચિંતા કરે છે, તું દોડ, તારી મહેનત કર, તારી ભક્તિ કર, થઈ રહેશે બધું. આવા જ બધા વડીલોનો સાથ સહકાર છે. નવનાથ વણિક સમાજના અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ, ફાઉન્ડર મેમ્બર, ટૂંકા ગાળામાં 15 લાખ લોકોને જેમને જોડ્યા છે, ઘર ઘર સુધી પહોંચ્યા છે, એવા પરમ મિત્ર શ્રી પ્રશાંતભાઈ શાહનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. વિનંતી કરું છું દીકરીને ગણપતિ સ્તુતિ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્ધિતાય નાગાનનાય શ્રુતિય જ્ઞવિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. લંબોદર નમસ્તુભ્યં સતતં મોદક પ્રિય નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય. શ્રી સિદ્ધિ વિનાયક દેવ કી જય. બાલકૃષ્ણભાઈ શાસ્ત્રીજીએ મને વાત કરી કે આપણે ગણપતિજીનો શ્લોક બોલીએ, ગણપતિજીને રીઝાવીએ, ત્યાં સ્તુતિ ચાલુ થઈ જશે. પણ એમને મારે 2 શબ્દ કહેવા છે કે શાસ્ત્રીજી, જ્યારે ત્રિકોણબાગકા રાજા અને જીમીભાઈ હોય ને તો ગણપતિ રીઝેલા જ છે અમારા માટે. તો 24 કલાક ને 365 દિવસ અમારી સાથે જ છે ગણપતિ દાદા જી. વાહ, અમારે જો હર્ષલભાઈ આ ઊભા રહી જાય ને એટલે ઓટોમેટિક બધું સરસ થઈ જાય એમ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ
સર્વદા. ગણાનામ ગણપતિ ગણેશ લંબોદર સોહે ભુજાચાર એક દંત ચંદ્રમા લલાટ રાજે બ્રહ્મા વિષ્ણુ મહેશ તાલદય ધુરપત ગાવે અતિ વિચિત્ર ગણનાથ આજ મૃદંગ બજાવે મૃદંગ બજાવે મૃદંગ બજાવે. भाव भगत से कोई शरणागत आवे संतति संपत्ति सब ही भरपूर पावे. भाव भगत से कोई शरणागत आवे संतति संपत्ति सब ही भरपूर पावे. ऐसे तुम महाराज मोको अति भावे गोसावी नंदन निश दिन गुण गावे. આપણે સૌ તાલીઓથી વધાવીએ. તમારા બધાની તાલીઓ ફરી એકવાર દીકરી માટે. ખૂબ સુંદર મજાનું પરફોર્મન્સ તેમને આપ્યું છે. કોઈ પણ કાર્ય, શુભ કાર્યની શરૂઆત, ભક્તિની શરૂઆત, આધ્યાત્મિક બેઠકની શરૂઆત સ્તુતિથી થાય છે. કારણ કે સ્તુતિ માત્ર શબ્દો નથી. સ્તુતિ એટલે ભાવનું સમર્પણ, અંતરની પ્રાર્થના, પરમ શક્તિ સાથેનો સંવાદ, આત્માનો અવાજ, શ્રદ્ધાનું સમર્પણ. સ્તુતિ એટલે માં અને માતા વચ્ચેનો નિશબ્દ સંવાદ. અને સ્તુતિ એટલે જ્યાં શબ્દો પૂર્ણ થાય ત્યાંથી ભક્તિની શરૂઆત થાય. આજે આ બેઠકની આધ્યાત્મિક શરૂઆત થઈ ચૂકી છે. આપણી વચ્ચે આચાર્ય બાલકૃષ્ણભાઈ રાજ્યગુરુ, જયેશ બારોટ, માનવંતા મહેમાનો, મિહિર રૂઘાણીની મ્યુઝિક ટીમ આપણી સાથે છે. અને આ સમગ્ર વાતાવરણને આપણે ભક્તિમય બનાવી દીધું છે. આપ સર્વની તાલીઓથી આ બધા કલાકારો, ભૂદેવોને પણ એક અલગ પ્રકારની એનર્જી મળી છે. ત્યારે બે શબ્દ કહેવાનું મન થાય. અંબા દેખાય, જગદંબા દેખાય. અંબા દેખાય, જગદંબા દેખાય. હોય કે ન હોય મને અંબા દેખાય. હોય કે ન હોય મને અંબા દેખાય. ત્યારે બોલવાનું મન થાય, યા દેવી
સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ વિષ્ણુમાયેતિ શબ્દિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ ચૈતન્યેભિ ત્યેતિ. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. મારી એવી પણ ઈચ્છા છે, અમે તો બોલીએ છીએ પણ આ પદ તમે પણ બોલી શકો છો. તો આના પછીના પદમાં આપણે બધા જ સાથે બોલીશું. યા દેવી સર્વભૂતેષુ નિદ્રા રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શ્રુધા રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આ મંત્ર દ્વારા એક ભક્ત માને વિનંતી કરે છે કે જે દેવી સમસ્ત પ્રાણીઓમાં જે ભૂખ છે એ રૂપમાં સ્થિત છે, સમસ્ત જીવની અંદર જે જીવ આત્મા ભક્તિમય છે એમાં તારું રૂપ છે, ત્યારે આ મંત્રો બોલવામાં આવે છે. યા દેવી સર્વભૂતેષુ છાયા રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ તૃષ્ણા રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. હવે મને આપનો અવાજ જોઈએ છે, કારણ કે આપણે ભક્તિ કરવી છે. પહેલા તમે બોલજો, પછી ભૂદેવો બોલશે. યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ જાતિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ લજ્જા રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધા રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ કાંતિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી યા દેવી યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ વૃત્તિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આ એક એક મંત્ર આપણા શરીરના રોમે રોમના બધા જ આપણા રૂવાડા ઊભા કરી દે છે. જ્યારે આ મંત્રનો જાપ આપણે એક શ્રદ્ધાથી, એક ભક્તિથી, સમર્પણ ભાવ સાથે કરીએ છીએ ને, ત્યારે જીવનનું કોઈ પણ કાર્ય એવું નથી કે જેની અંદર આપણને સફળતા નથી મળતી. યા દેવી સર્વભૂતેષુ સ્મૃતિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ દયા રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ તૃષ્ટિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. અને આ છેલ્લું પદ આપણે બધાને
સાથે લેવું છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. હું વિનંતી કરીશ જયેશ બારોટને કે ફરીથી લોક સાહિત્યના ફોક મેલોડીના જે માના ભજન છે, માના ગીત છે, કે જેથી આપણે માનું દ્રશ્ય જોઈ શકીએ છીએ એવા ભજનો પ્રસ્તુત કરે. જયેશ બારોટ. અખિલ બ્રહ્માંડ ભાંડોદરી જગદંબા. એ પછી માં જગદંબા હોય તો એ ભલે, અરે ખોડિયાર હોય તો એ ભલે, ચામુંડ હોય તો એ ભલે, મોગલ હોય તો એ ભલે, જે દેવી હોય એ ડુંગરાની દેવી હોય, અને મારે આ ચાંચરના ચોકમાં જ રમવા બોલાવી છે માં. કે આવડ ખોડલ યાવ યાવ મોગલ મછરાડી માત યાવ મેલડી જાગ જ્વાલ આદા ડાડી, અરે અંબા કર્નલ યાવ યાવ, અરે બહુચર બીર દાડી, હાલી આવે હિંગોડ ગેલ રાજલ મહાકાળી, સમરથ સકલ નવલખ જગત, અરે 84 સહચારણા, ઉપરા દેવી આવો અવસ સેવજ કામ સુધારણા. હે માં ભગવતી, હે દયાળી, અમે આ કામ કરવા બેઠા છીએ માં, તો તું આ ચાંચરના ચોકમાં આવ અને આવીને અમારા બધાની ઉપર મેર કરી દે માં. અમારી રક્ષા કરને. ઈ માને બોલાવી છે પણ કેમ કે આવો નવલખ ને જાળ્યું, અને ભગવતી આવો ને બિરદાળ્યું માં. તમે આવો નવલખ ને જાળ્યું, અને માળી આવો ને બિરદાળ્યું. આ તારા છોરુડા રે બોલાવે, આયલ આવો ને બિરદાળ્યું. તારા બાલુડા રે બોલાવે, આયલ આવો ને બિરદાળ્યું. આવો નવલખ ને દાળ્યું, અન આવો ને બિરદાળ્યું માં. આવો નવલખ ને દાળ્યું, માળી આવો ને બિરદાળ્યું. છોરુડા રે બોલાવે, આયલ આવો ને ખમકાર્યું. તારા બાલુડા રે બોલાવે, અંબા આવો ને મારી માવડિયું માં. જય અંબે. કોઈએ ઓઢ્યો કાળો વેળીયો, અન કોઈએ ઓઢી કાળી કામણિયું માં. કોઈએ ઓઢ્યો કાળો વેળીયો માં, અન કોઈએ ઓઢી કાળી કામણિયું. આ અસુરોને સહારવા ભગવતી ત્રિશૂળ લઈને ત્રાટક્યું. આ અસુરોને સહારવા ભગવતી ત્રિશૂળ લઈને ત્રાટક્યું. આવો નવલખ ને દાળ્યું, માળી આવો ને બિરદાળ્યું.
ઈમાં આવે અને બોલાવો તમે એટલે ઈમાં આવે. ગામડા ગામની એવી નાની એવી કોઈ દીકરી હોય એ સાહેબ ચરજ ગાય માને બોલાવે. માને શું કે પણ એ પહેલા ગણ રે તલાવડી એની પાડે રે દાબુડો જો ઈ રે હે દાબુડે બાયુ મારા અટ ક્યારે ઉકેલે ગો હે ઈ રે હે દાબુડે બાયુ મારા અટ ક્યારે ઉકેલે જો આંગણ રે તલાવડીમાં એની પાડે રે જાંબુડો જો ઈ રે હે જાંબુડે બાયુ મારા અટ ક્યારે ઉકેલે જો હે ઈ રે હે જાંબુડે બાયુ મારા અટ ક્યારે ઉકેલે જો માં. જય હો. બારોટજી, તમારી વાત સાચી છે કે જ્યારે બારોટ બોલાવે, માની ભક્તિ કરાવે, ત્યારે સાક્ષાત માના દિવ્ય દર્શન થાય. આજે આપણે બધા ઉપસ્થિત છીએ, પણ બારોટજી એવું લાગે છે કે બધા શાંત કેમ છે? આજની આ 3 કલાક, આજની આ 2 કલાક બધું ભૂલી જાઓ. અહીંયાથી આ દરવાજાની બહાર તમે રાત્રે જશો ને, અને આજની રાત્રિની તમારી નિંદર, માનું સ્મરણ, અને કાલે સવારે પરોઢીએ કંઈક અલગ તાજગી તમારા શરીરમાં, તમારા મનમાં, તમારા ઘરમાં, તમારા પરિવારમાં હશે. અને એટલા માટે જ તમારા લોકોમાં થોડી તાજગી આવે ને, એટલે એકવાર જયકાર કરીએ, પછી આપણે માને બોલાવીએ. કારણ કે આજના આ દિવ્ય દરબારની અંદર તમે જોયું હશે ને, તો અમે બધા એક સ્થાન પર છીએ. આ બાજુથી કે આ બાજુથી કોઈ ઉપર નથી આવવાનું. માની ભક્તિ કરવી છે, સાથે સાથે તમને બધાને નવદુર્ગાના 9 રૂપના આજે દર્શન પણ કરાવવા છે. આજની આ બેઠકની અંદર માં નવદુર્ગા પધારવાના છે, એના આપણે આશીર્વાદ લેવા છે, એની આપણે ભક્તિ કરવી છે. પણ એ પેલા જયકાર કરવો છે, અને જયકાર કરીને પછી બારોટજીને વિનંતી કરવી છે. અને આ જયકાર એવો કરવો છે કે આપણા બધાનો અવાજ માના દિવ્ય દરબારમાં પહોંચે, માના ચરણોમાં સમર્પિત થાય. એ અવાજ આજે જોઈએ છે. રાજરાજેશ્વરી, આદ્ય શક્તિ, જગત જનની, જગદંબા, શક્તિ સ્વરૂપા, કુળદેવી માં, અંબે માત કી જય. અંબે અંબાજી રે જાવો તો મારી અંબે માને બોલાવજો. ઈ રે એ આવે તો બાયુ મારા અટ ક્યારે ઉકેલે જો. મારી કુળદેવી રે આવે તો બાયુ મારા અટ ક્યારે
કે આંગળ તો લાવડી અને એની પાડે જાંબુડો જો એ જાંબુડે બાયુ મારા હટક્યા કામ ઉકેલે. જો માને બોલાવવાની વાત કરી છે કે અંબાજી જાવો તો મારી અંબાને બોલાવજો, પણ એ અંબા આવતી હોય ત્યારે કેવી લાગે સાહેબ? એ અખિલ બ્રહ્માંડ ભાંડોદરી જગદંબા આવે છે, માથે ઓઢણું ઓઢ્યું છે. અરે આખા આકાશનું એને બાપ ઓઢણું ઓઢ્યું છે ને, એ ઓઢણું એટલે ભેડિયો. અને એ ભેડિયો કેવો છે? માડી તારા ભેડિયામાં એ જ ઉજળું મારું ભાવિ રે માતાજી તારો રૂડો ભેડિયો. માડી તમે ભલો રે ઓઢો રે આવો રૂડો ભેડિયો. માડી તમે ભલો રે ઓઢો રે આવો રૂડો ભેડિયો. માડી તું તો ભેડિયો ઓઢીને રમવાની સોરી. મેહુલભાઈ કલ્પના તો કરો મેહુલભાઈ કે માં અંબા ભેડિયો ઓઢી અને રમવા જતી હોય બાપ, કેવી લાગે? અને એની તાલીઓ ક્યાં ક્યાં પડે એ કવિ લખે છે. જી માડી તું તો ભેડિયો ઓઢીને રમવાની સોરી રે માં તું ભેડિયો ઓઢીને રમવાની સોરી. અને માડી તારી તાળી રે પડે રે ત્રણે ત્રણ લોક રે કુળદેવી અંબે માં ભલો રે ઓઢો રે આવો રૂડો ભેડિયો. માડી તમે ભલો રે ઓઢો રે આવો રૂડો ભેડિયો. માડી તમે ભલો રે ઓઢો રે આવો રૂડો ભેડિયો. માડી તમે ભલો રે ઓઢો રે આવો રૂડો ભેડિયો રે માં. ખૂબ ખૂબ આભાર સાહિત્યકાર જયેશ બારોટ. બાલ્કનીમાં જે લોકો બેઠા હોય તેને તાલી પાડવાની તો છૂટ હોય, ભલે ત્યાં તમે આરામથી બેઠા છો પણ તાલી પાડી શકો છો. હા હા, તમને યસ યટ વ્હાઇટ ટી શર્ટ, થેન્ક યુ સો મચ. આપણે બધા સાથે માની ભક્તિ કરવી છે અને એટલા માટે જ ઉપસ્થિત થયા છીએ. મહાશક્તિ સર્વેશ્વરી પરમેશ્વરી કલ્યાણકારિણી મા અંબા જગદંબાની એક સ્તુતિ છે કે એ સ્તુતિ જ્યારે આપણે ગાઈએ ને ત્યારે આપણા રૂવાડા ઊભા થઈ જાય અને આપણને એવું થાય કે આપણે આપણી સીટ ઉપરથી ઊભા થઈ જઈએ, તાલીઓ પાડીએ, રમઝટ બોલાવીએ, ગાન કરીએ, નૃત્ય કરીએ અને માના ચરણોમાં બેસી જઈએ. મા અંબા જગદંબાનો મહિમા. આજના આ કાર્યક્રમ માટે ખાસ કરીને બે વ્યક્તિનો મારે આભાર માનવો છે. એક તો અમારે મનીષભાઈ કંસારા કે જેમને આ બધી સજાવટમાં ખૂબ મહેનત કરી છે અને ઘણા સમયથી અમારી ઈચ્છા હતી કે જ્યારે માની ભક્તિ થાય ને ત્યારે માની મૂર્તિ હોય અને જેમ બારોટજીએ કીધું એમ અમારા ભાઈને હું કહીશ કે માના મુખ પર આપ પ્રકાશ આપો. અને જે બારોટજીએ કીધું ને કે જ્યારે માં આવે છે ને
જ્યારે માં આવે છે ત્યારે એમનો એ સોનેરી મુગટ, એમનું એ મુગટની પાછળનું એ સૂર્ય કિરણ, માના આંખમાં જે તેજ હોય છે, માના ગાલ ઉપર જે લાલાશ હોય છે, માએ જે નાકમાં નથ પહેરેલી હોય છે, અને માના ગળામાં એ નવલખો હાર, એ લાલ કલરની ચૂંદડી, અને એ ચૂંદડીમાં મારી માં બારોટજી તમે જેમ કીધું એમ પધારે ત્યારે રાસની રમઝટ બોલે, અને એ માને રીઝવવા માટે, માને વિનંતી કરવા માટે કે એને એના આપણે ચરણોમાં સ્થાન જોઈએ છે અને એવી ભક્તિ કરવી છે આજે. એના માટે મારે વિનંતી કરવી પડે બાલકૃષ્ણભાઈ શાસ્ત્રીજીને કે સુંદર મજાના શબ્દો, ભજો અંબા અંબા માં, ભજો અંબા જગદંબા. આજે વાત કરવી છે એ જગદંબાની જ કરવી છે, કારણ કે અખિલ બ્રહ્માંડના રચયિતા શક્તિ સ્વરૂપામાં અંબા જ્યારે આપણી સાથે હોય છે ને ત્યારે આપણે કોઈ ચિંતા નથી હોતી. આવો આપની તાલીઓના સથવારે, મિહિરના મ્યુઝિકના સથવારે શાસ્ત્રીજી આપ સૌને આનંદ કરાવી રહ્યા છે, ભક્તિ કરાવી રહ્યા છે. ભજો અંબા અંબામાં, ભજો અંબા જગદંબા. અને હું વિનંતી કરીશ કે આ ટાવરની 2 લાઈટ થોડી વાર માટે આપણે બંધ કરી દઈએ. માના મુખ પર જ પ્રકાશ હોય અને આપણે બધા જ સાથે ઝૂમીએ, ગાઈએ, આનંદ કરીએ, હસીએ, રોઈએ, નાચીએ. આજે બધી છૂટ છે, પણ માની ભક્તિ કરવી છે. જી બાલકૃષ્ણભાઈ. શ્રી અંબે માત કી જય, શ્રી જગદંબે માત કી જય. ખૂબ ખૂબ આભાર મેહુલભાઈનો. આજનો આપણો આ કાર્યક્રમ મા અંબા જગદંબાનો મહિમા, સાહેબ માનો મહિમા ઘણાએ ગાયો છે. ઋષિ મુનિઓએ, સંતોએ, મહંતોએ, ચારણોએ, યક્ષોએ, ગંધર્વોએ, બ્રાહ્મણોએ, બારોટોએ બધાએ માનો મહિમા ગાયો છે. પણ એક નાનકડી વાત કરી અને આપણે માં અંબાની ધૂન તરફ જાશું. આપણે આ બધા દેવી દેવતાઓને ઓળખીએ એનું મૂળ કારણ આપણા વેદો છે સાહેબ. વેદોના લીધે આપણને ખબર પડી કે ગણપતિ દાદા આવા હોય, મહાદેવજી આવા હોય. બધા દેવી દેવતાઓને આપણે વેદોના આધારે ઓળખીએ છીએ. આ વેદોમાં દરેક દેવી દેવતાઓના એક અથર્વ શીર્ષ આપેલા હોય. સાવ નાનકડી વાત છે પણ બહુ સમજવા જેવી છે. આ એક વાત સમજાઈ જાય ને એટલે માનો મહિમા સમજાઈ જાય. સાવ નાનકડી વાત છે સાહેબ. દરેક દેવી દેવતાઓના અથર્વ શીર્ષ આપેલા છે. તમે ગણપતિ દાદાનું અથર્વ શીર્ષ જુઓ તો એમાં વેદો એમ કહે છે કે તમે બ્રહ્મ છો, તમે અદ્વિતીય છો, ત્વમ પ્રત્યક્ષમ બ્રહ્માસી, ત્વમ જ્ઞાનમયો વિજ્ઞાનમયોસી, તમે છો. એમ કોણ કહે છે? વેદ. તમે મહાદેવજીનું અથર્વ શીર્ષ વાંચો તો એમાં એમ કે મહાદેવ, વેદો એમ કહે છે કે તમે બ્રહ્મ છો, તમે સર્વેશ્વર છો, તમે સર્વાત્મા છો. નારાયણ ભગવાનનું અથર્વ શીર્ષ વાંચો તો એમાં વેદો એમ કહે છે કે હે ભગવાન નારાયણ, તમે બ્રહ્મ છો, તમે સર્વેશ્વર છો, તમે સર્વજ્ઞ છો, તમે સર્વાત્મા છો. પણ એક માતાજીનું જ અથર્વ શીર્ષ એવું છે કે એમાં માતાજી એમ કહે છે કે હું સર્વસ્વ છું. એમાં વેદ નથી કહેતા, એમાં માં એમ કહે છે કે મેં બધું બનાવ્યું છે. મત્તઃ પ્રકૃતિ પુરુષાત્મકમ જગત શૂન્યમ ચા શૂન્યમ ચ અહમ પંચભૂતાન્ય પંચભૂતાની. માં એમ કહે છે કે હું છું અને મારામાંથી બધું ઉત્પન્ન થયું છે. આવો માને યાદ કરીએ, માની ધૂન ગાઈએ. ધૂન એટલે લત લાગવી. આ એક નશો એવો છે માના નામનો કે એ નશો લાગી જાય ને તો દુનિયામાં બીજા એકેય નશાની ક્યારેય કોઈને જરૂર પડતી નથી સાહેબ. આવો એ માને યાદ કરીએ. ભજો અંબા અંબા માં, ભજો અંબા જગદંબા, ભજો અંબા અંબા માં, ભજો અંબા જગદંબા, ભજો અંબા અંબા માં, ભજો અંબા જગદંબા, ભજો અંબા અંબા માં, ભજો અંબા જગદંબા.
જય હો માં. આંખ બંધ કરી તમારા જે કુળદેવી હોય એ કુળદેવીને યાદ કરો. આખું એ જગત, આખો એ સંસાર શક્તિથી હાલે છે. ગુજરાતી વ્યાકરણ જે લોકો ભણ્યા હશે એ બહુ જલ્દીથી સમજી જશે કે જેટલા પણ ક્રિયાપદો છે ને એ દરેક ક્રિયામાં શક્તિની જરૂર પડે. હાલવું, ચાલવું, બોલવું, સાંભળવું, સમજવું, ખાવું, પીવું, ઉઠવું, બેસવું, આ દરેક જગ્યાએ શક્તિની જરૂર પડે. અને આ બધી શક્તિ આપણને માં આપે છે. એટલા માટે માં મહાન છે. પ્રેમથી તાળીઓ વગાડીને માને યાદ કરીએ. બધાના ઊંચા હાથ. મારી ઈચ્છા છે ઊંચા હાથે તાળીઓ વગાડીને જય હો. એ ભજો કુળ દેવી મારી માં, ભજો અંબા જગદંબા. ભજો કુળ દેવી મારી માં, ભજો અંબા જગદંબા. હો ભજો કુળ દેવી મારી માં, ભજો અંબા જગદંબા. ભજો કુળ દેવી મારી માં, ભજો અંબા જગદંબા. ભજો અંબા અંબા માં, ભજો અંબા જગદંબા. ભજો ભજો અંબા જગદંબા. ભજો એક વખત મારી પાછળ, મારા પછી તમે બધા પ્રેમથી માને યાદ કરો. ભજો અંબા અંબા માં, ભજો અંબા જગદંબા. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.